મૂળ જૂનાગઢના અને અમદાવાદના કઠવાડા ઇસ્કોન મંદિર ખાતે કામ કરતા યુવકે મંદિરના અમુક લોકોના ત્રાસના કારણે સુસાઇડ નોટ લખી આપઘાત કરી લીધો હતો। નિકોલ પોલીસ સ્ટેશનમાં અરજી કરતા કિરણ કંટ્રેશિયાને જણાવ્યું કે મૃતક જતીનકુમાર ભીખાલાલ દણસડિયાનો બનેવી છું। મારા સાડા જતીને તારીખ 27 ફેબ્રુઆરી 2025ના રોજ ઇસ્કોન કઠવાડા ખાતે 9 વાગ્યાની આસપાસ એસિડ પીધો હતો। આ ઘટના અંગે કોલ ભીખાભાઈ દલસડિયાને આવ્યો। બધા લોકો સેલ્બી હોસ્પિટલ પહોંચી ગયા। ત્યારબાદ દર્દીને વધુ સારવાર માટે 28 ફેબ્રુઆરીના રોજ એસએમએસ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા। ત્યારબાદ તબિયતમાં સુધારો થતાં 12 માર્ચના રોજ ડિસ્ચાર્જ કરવામાં આવ્યું। 19 માર્ચના રોજ ફરી તેને છાતીમાં દુખાવો પડતા સારવાર માટે એસએમએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો। ત્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું। તે બાદ પરિવાર દ્વારા મંદિર તંત્રને જાણ કરી છતાં કોઈ આવ્યું નહીં। આ ઘટના બાદ પરિવાર પર મુસીબત આવી ગઈ અને એકના એક દીકરાને ગુમાવતા માતા પિતા ન્યાયની માંગણી કરી રહ્યા છે। મારો પુત્ર જતીનકુમાર ભીખુભાઈ દલસાણિયા કે જે ઇસ્કોન મંદિર કઠવાડામાં સર્વિસ કરતો હતો અને ત્યાં તેમને રસોડા ડિપાર્ટમેન્ટમાં કામ સોંપવામાં આવેલ હતું। ત્યાં રસોડા વિભાગમાં કામ કરતી બે બહેનો રેખાબેન પ્રજાપતિ તથા લતાબેન ગોહિલ દ્વારા તેમને અવારનવાર માનસિક ત્રાસ આપવામાં આવતો હતો। આ માનસિક ત્રાસને હિસાબે મારા પુત્ર જતીનકુમારે તારીખ 27/2/2025ના રોજ એસિડ પીધું હતું। ત્યારબાદ મંદિરના સત્તાવાળાઓ તરફથી તેમને સેલ્બી હોસ્પિટલમાં નરોડા દાખલ કરવામાં આવેલ હતો અને ત્યાર પછી તેમને એસએમએસ હોસ્પિટલ ચાંદખેડા ટ્રાન્સફર કરેલ હતો અને સારવાર દરમિયાન તારીખ 19/3/2025ના રોજ મારા પુત્રનું અવસાન થયેલ હતું। ત્યારબાદ નિકોલ પોલીસ સ્ટેશનને અવારનવાર એફઆરઆઈ નોંધવા માટેની વિનંતી કરવામાં આવેલ હતી, છતાં પણ તેઓએ કોઈ પણ જાતની કાર્યવાહી કરેલ નથી અને આંખ આડા કાન કરેલ છે। તો નિકોલ પોલીસ સ્ટેશનના ઓફિસર આ અંગે કોઈ કાર્યવાહી કરવા માંગતા નથી, તેમજ તેઓ ગોળ જવાબ આપી દરરોજની તારીખ ઉપર તારીખ ઠેલવે રાખી છે તથા માતા પિતાના સ્ટેટમેન્ટ લીધેલ હતા, તેમાં તેને અડધા પેજમાં કોરું રાખી અડધા પેજમાં લખાણ કરી માતા પિતાની સહી કરાવીને ચાલ્યા ગયેલા હતા અને પાછળથી તેઓએ આ પેજના લખાણમાં બાકી રહેલી જગ્યા ઉપર આરોપીઓની ફેવરમાં લખાણ લખી અને આ કેસને ભીનું સંકેલવાની કોશિશ કરેલ છે તથા તેમણે સ્ટેટમેન્ટ મારા પુત્રના જીવી સ્ટેટમેન્ટમાંથી રેખાબેન પ્રજાપતિ તથા લતાબેન ગોહિલના નામ મારા પુત્રએ બોલવા છતાં કાઢી નાખેલ છે। તો આ અંગે તપાસ કરી આરોપીઓને વહેલામાં વહેલી સજા થાય તેવી મારી માંગણી છે। દેવ સનાડિયા સાથે જયેશ બોખાણી, દિવ્યાંગ ન્યૂઝ, મોરબી।